યુટ્યુબ ચેનલ જાત મહેનત જિંદાબાદમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વિચલિત મનના માનવીને રસ્તો કદી જડતો નથી અને અડગ મનના માનવીને હિમાલય પણ લડતો નથી। જેનું મન વિચલિત છે એને કોઈ માર્ગ ના મળે, પણ જેનું મન મક્કમ છે એ લોકોને હિમાલય જેવો હિમાલય પણ લડતો નથી। તો એક આ મોટિવેટ વાક્ય સાથે આજે આપણે એક વિષયની અલગ જ વિષયની ચર્ચા કરીશું અને એ વિશ્વમાં ભારતનું સ્થાન। મિત્રો, વિશ્વમાં ભારતનું સ્થાન જોવા માટે સૌપ્રથમ આપણે પૃથ્વીના ગોળા વિશે થોડી ચર્ચા કરી લેવાની છે। તો પૃથ્વીના ગોળા ઉપર પૃથ્વીનો ગોળો દર્શાવે છે કે અહીંયા આ જે ગોળો છે એ ઉપર 0° થી ઉપર 90° સુધી અને નીચે 90° સુધી વિસ્તરેલો છે। ઉપરના ભાગને દિશા સૂચક વડે જો આપણે દર્શાવીએ તો ઉપરનો ભાગ જે છે ઉત્તર કહેવાશે, નીચેનો ભાગ દક્ષિણ કહેવાશે। આપણા જમણા હાથ તરફ આપણે દર્શાવીએ ત્યારે પૂર્વ કહેવાય અને ડાબા બાજુ જઈએ ત્યારે એને પશ્ચિમ કહીએ। મિત્રો, આ જે પૃથ્વીનો ગોળો છે એ પૃથ્વીનો ગોળો એક ગોળાકાર ભાગ છે અને ગોળાકાર ભાગને આપણે કાલ્પનિક રેખાઓની મદદથી અલગ અલગ પાડીએ છીએ। આ કાલ્પનિક રેખાઓમાં ઊભી રેખાઓ જે આપી છે એને આપણે રેખાંશ તરીકે ઓળખીશું। ઊભી રેખા એને આપણે શું કહીશું? રેખાંશ। અને આડી રેખા જે છે એને આપણે કહીએ અક્ષાંશ। આપણી આંખ અક્ષ એનાથી જે સીધે સીધી જાય છે એને આપણે કહીએ અક્ષાંશ। તો રેખાંશ અને અક્ષાંશ એ કાલ્પનિક રેખાઓ છે, વાસ્તવમાં આ રેખાઓ નથી હોતી। તો હવે એ રેખાઓમાં સૌથી મધ્યમાંથી પૃથ્વીના કેન્દ્રમાંથી એટલે કે મધ્યમાંથી પસાર થાય કે જ્યાંથી પૃથ્વીનો વ્યાસ વધારેમાં વધારે છે એ રેખાને આપણે 0° ઉપર વિષુવવૃત્ત તરીકે ઓળખીએ છીએ। મિત્રો, ત્યારબાદ 23.5 ઉત્તરે જઈએ ત્યારે આપણને કર્કવૃત્ત મળે અને તે જ રીતે 23.5° દક્ષિણે જઈએ ત્યારે મકરવૃત્ત મળે। મિત્રો, એનાથી આગળ ઉત્તરે 66.5° ઉપર ઉત્તર ધ્રુવ વૃત્ત અને 66.5° નીચે તરફ ગતિ કરો। એક્ઝેક્ટ માપ 66.34 છે, પણ આપણે આ અંદાજિત માપ છે અને અહીંયા આપણે તમામ માપો અંદાજિત માપથી ભારતનું સ્થાન એ નિશ્ચિત કરવા માટે આપણે અભ્યાસ કરીશું। તો છેલ્લે 66.5 દક્ષિણ ધ્રુવ વૃત્ત છે। હવે મિત્રો 90° ઉપર ઉત્તર ધ્રુવ છે જેને આપણે સાઉથ પોલ ઉપર નોર્થ પોલ કહીશું અને નીચે દક્ષિણે જેને આપણે સાઉથ પોલ કહીએ એ બંને 90° એટલે કે 90° ઉપર આવેલા છે। મિત્રો, આ થયા આપણા વૃત્તની ચર્ચા, અક્ષાંશ વૃત્તની ચર્ચા। હવે એ અક્ષાંશ વૃત્ત ઉપર જ્યારે સૂર્યના કિરણો પડે છે ત્યારે સૂર્યના કિરણો આ ભાગ પર અહીંયા જે ભાગ પર કોઈ જ લાઇનિંગ નથી આ બે ભાગ પર સૂર્યના કિરણો સીધા પડે છે અને સૂર્યના કિરણો સીધા પડે છે એટલે ત્યાં ગરમી વધારે પડે અને ગરમી વધારે પડે છે માટે આપણે એને કહીશું ઉષ્ણકટિબંધ। મિત્રો, ઉષ્ણકટિબંધ એટલે જ્યાં સૂર્યની ગરમી વધારે પડે। આપણે જોઈએ છે કે બપોરના સમયે સૂર્ય માથા ઉપર હોય ત્યારે સીધા કિરણો માથા પર પડે છે અને બપોરના સમયે આપણને ગરમી લાગે છે તો પૃથ્વીના માથા ઉપર જ્યાં સૂર્યના કિરણો પડે એ ઉષ્ણકટિબંધ છે। હવે મિત્રો, અહીંયાથી 23.5 થી 66.5 દક્ષિણ અને 23.5 થી 66.5 ઉત્તર આ બંને ઉપર સૂર્યના કિરણો વધારે પણ નથી પડતા અને ઓછા પણ નથી પડતા, એટલે કે સૂર્યના કિરણો ત્રાંસા પડે છે, સામાન્ય ત્રાંસા। અને ત્રાંસા પડે છે માટે એ જગ્યાએ ઠંડી અને ગરમીનું પ્રમાણ એ પ્રમાણસર છે। વધારે ઠંડી પણ નથી અને વધારે ગરમી પણ નથી। જો કે તેની સાથે કેટલાક પરિબળો અસર કરે મિત્રો। એની સાથે સ્થળની ઊંચાઈ અસર કરે, સમુદ્રથી અંતર ઊંચાઈ અસર કરે, જંગલોનું પ્રમાણ અસર કરે, પણ એને બાદ કરતા એ ગરમી અને ઠંડીનું પ્રમાણ પ્રમાણસર છે માટે આપણે એને કહીશું સમશીતોષ્ણ કટિબંધ। સમ એટલે સરખું, શીત એટલે ઠંડુ, ઉષ્ણ એટલે ગરમ, સમશીતોષ્ણ કટિબંધ। કટી એટલે કમરે બાંધવા માટેનો પટ્ટો જે આપણે કહીએ છીએ એને કટિબંધ કહીએ। ઉપર તરફ જઈએ ત્યારે સૂર્યના કિરણો ઉત્તર ધ્રુવ પર અને દક્ષિણ ધ્રુવ પર
બંને જગ્યાએ સૂર્યના કિરણો ખૂબ ત્રાસક પડે છે, માટે આપણે એને કહીશું શીત કટિબંધ. અહીંયા આર્કટિક મહાસાગર આવેલો છે મિત્રો, અને એ આર્કટિક મહાસાગર બરફથી ઘેરાયેલો છે. નીચે એન્ટાર્કટિકા ખંડ આવેલો છે. પૃથ્વી પર 7 ખંડો આવેલા છે, અને એ 7 ખંડો પૈકી એન્ટાર્કટિકા ખંડ જે છે એ પૃથ્વીની દક્ષિણે છે. હવે 7 ખંડોમાં નામ આપણે લઈએ ત્યારે ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, યુરોપ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એશિયા અને એન્ટાર્કટિકા. એ પૈકી એશિયા ખંડ એ આ ભાગમાં આવેલો છે મિત્રો, આટલામાં. હવે એશિયા ખંડની અંદર નીચેનો ભાગ જ્યારે આપણે જોઈએ ત્યારે આટલા ભાગની અંદર આપણું ભારત સ્થિર થયેલું છે. એશિયા ખંડમાં અહીંયા આપણું ભારત સ્થિર થયેલું છે આ પૃથ્વીના ગોળા ઉપર. તો હવે ત્યાંથી આપણે સૂક્ષ્મદર્શકની મદદથી જ્યારે જોઈએ ત્યારે આ પ્રકારે નજર કરીશું. અહીંયાથી ઉઠાઈને અહીંયા મૂકી દઈશું તો આ ભારતનો એક વિશાળ નકશો તમારી પાસે હાજર છે મિત્રો. અને એ નકશો એક પ્રતિકૃતિ છે, વાસ્તવિક નકશો નથી. આ પ્રતિકૃતિ છે, અને એ પ્રતિકૃતિથી આપણે સમજવાનું છે કે એક સામાન્ય ભારતનો નકશો કયા પ્રકારે હોય. તો અહીંયાથી આપણે જોઈએ કે 0 અંશથી થોડાક ઉપર જતા રહો એટલે અહીંયા આપણે કહીએ છીએ 8 અંશ, અને ભારતનો જે ટોચનો ભાગ છે અહીંયા એ 37 અંશ. તો આ બંનેની સાથે ઉત્તર લખાય છે. કેમ? કારણ કે વિષુવવૃત્તિ ઉપરનો ભાગ જે છે એ વિષુવવૃત્તિ ઉપરનો ભાગ ઉત્તર ગોળાર્ધ તરીકે ઓળખાય છે. વિષુવવૃત્તિ નીચેનો ભાગ એ દક્ષિણ ગોળાર્ધ તરીકે ઓળખાય છે. માટે બંનેને આપણે કહીશું ઉત્તર તરફ. એટલે કે ભારત 8 અંશ ઉત્તર અક્ષાંશથી 37 અંશ ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલો છે. આપણે અંદાજિતમાં 8 અંશ ઉત્તર અક્ષાંશથી 37 અંશ ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલું છે. ભારતનો નકશો અહીંયા જે આપણે જોઈએ છે ત્યાંથી મળે છે. હવે આખું ઉત્તર ગોળાર્ધમાં છે કે આપણે અહીંયા દક્ષિણે નથી લેવાનું. એશિયા ખંડની દક્ષિણે છે, એશિયા ખંડની દક્ષિણે પણ ઉત્તર ગોળાર્ધમાં છે. માટે 8 અંશ ઉત્તર અક્ષાંશથી 37 અંશ ઉત્તર અક્ષાંશ. હવે આપણે અહીંયા તપાસ કરીશું. તો આ જે ભાગ છે એ ભાગને આપણે આ બાજુથી લઈશું. તો આ જે લાઈન આપણને મળે છે ગુજરાત તરફની લાઈન એ 68 અંશ ઉપર છે, અને અહીંયા છેલ્લી અરુણાચલ પ્રદેશની લાઈન મળે છે 97 અંશ ઉપર છે. તો અહીંયા આપણે લખીશું કે 68 અંશ પૂર્વ. અહીંયા જુઓ 0 અંશથી એ પૂર્વ ગોળાર્ધ કહેવાય છે. આખો પૂર્વ ગોળાર્ધ આપણા જમણા હાથની દિશા છે, માટે આપણે એને પૂર્વ ગોળાર્ધ કહીશું. તો 68 અંશ પૂર્વ રેખાંશ વૃત્તથી 97 અંશ પૂર્વ રેખાંશ વચ્ચે આ ભારતની ભૂમિ છે મિત્રો. હવે એ ભારતની ભૂમિ 68 અંશથી 97 અંશ પૂર્વ રેખાંશ વચ્ચે છે. એનો મતલબ છે કે રેખાંશ વૃત્ત વચ્ચેનું આશરે અંતર કેટલું છે? તો 30 અંશ છે. આશરેથી 97 માંથી 68 બાદ કરો તો આશરે 30 અંશ થાય. હવે અહીંયા આપણે જોઈએ છે કે ભારતની બરાબર મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે આટલા ભાગની અંદરથી. તો અહીંયાથી કર્કવૃત્ત પસાર થાય છે 23.5 અંશ ઉપરથી, જે આપણા ગુજરાતમાંથી કચ્છના રણ પ્રદેશમાંથી પસાર થાય છે, અહીંયાથી નીકળે છે. તો એ 23.5 અંશ ભારતની મધ્યમાંથી પસાર થતું કર્કવૃત્ત છે. હવે મિત્રો આ પ્રમાણ સમયરેખા. તો અહીંયા પ્રમાણ સમયરેખા આપણે કેમ આપીએ છીએ? તો આપણે જોઈએ છીએ કે 68 અંશ અને 97 અંશ આ ભાગ લઈએ છીએ ત્યારે એ બાજુ સૌથી પૂર્વનો છેલ્લો ભાગ એ અરુણાચલ પ્રદેશ છે. અને અરુણાચલ પ્રદેશ જ્યાં અરુણ એટલે કે સૂર્ય એનો ઉદય થાય છે, અરુણ એટલે સૂર્યનો ઉદય થાય છે, એને આપણે અરુણાચલ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. અને ગુજરાતનો છેલ્લો પ્રદેશ જે છે દ્વારકા. બરાબર. આ બે વચ્ચેનું અંતર જો કરીએ તો 30 અંશ છે. મિત્રો હમણાં જ કીધું એ રીતે સૂર્યને પૃથ્વી પરિભ્રમિત થાય છે, અને પૃથ્વી પરિભ્રમિત થાય છે એને પરિણામે સૂર્યની સામે જે આવે છે એમાં 30 અંશ એને પસાર કરવા પડે છે. જેમ ભમરડાની ગતિ હોય એ રીતે. તો 30 અંશ પસાર કરે, 1 અંશ પસાર કરે ત્યારે એને 4 મિનિટ લાગે છે મિત્રો. કેટલી મિનિટ લાગે? 4 મિનિટ.
તો એવા 30 અંશ પસાર કરે તો 30 અંશ પસાર કરે તો 30 અંશ ગુણ્યા 4 બરાબર 120 મિનિટ આપણને જોવા મળે. આ 120 મિનિટ થાય છે એનો મતલબ થયો કે 120 ને તમે 60 વડે ભાગશો તો આપણને 2 કલાક મળે. મિત્રો અહીંયા તમારી પાસે 2 કલાક આવે. હવે ધારો કે ભારતમાં કોઈક ઘટના કોઈ ચોક્કસ સમય બની છે તો અહીંયા ઘટનાનો સમય 12 વાગ્યાનો હશે અને અહીંયા ગુજરાતમાં સમયનો 10 વાગ્યાનો હશે, કારણ કે 2 કલાકનો ડિફરન્સ રહે છે. અહીંયા જે ઘટના બની છે બરાબર મિડલમાં કે કોઈ પણ જગ્યાએ ઘટના બની તો દરેક દેશમાં આ પ્રમાણે ઘટના બને છે એનું ચોક્કસ પ્રમાણમાં ચોક્કસ સમય આપણને નથી મળતો. એના માટે એક કાલ્પનિક રેખા કોઈ એક રેખાને પસાર કરવામાં આવે છે. ભારતમાં 82.1 અથવા તો 82.5 અંશ એ પ્રમાણ સમય રેખા નક્કી કરી છે, એટલે કે 82.5 અંશ ઉપર 12 વાગે એટલે આખા ભારતમાં 12 વાગે. આખા ભારતની અંદર 12 વાગે છે એ સમય આપણે સ્વીકારી લીધેલો છે. વાસ્તવમાં અહીંયા સૂર્ય ઉગે એના 2 કલાક પછી ગુજરાતમાં સૂર્ય ઉગે છે, પણ આના કારણે આપણે આ પ્રમાણ સમય રેખા લીધેલી છે. તો એ પ્રમાણ સમય રેખા ભારતમાંથી બરાબર મધ્યમાંથી પસાર થાય છે અને એ પ્રમાણ સમય રેખા વારાણસી અલ્હાબાદ ઉપરથી પસાર થાય છે. હવે મિત્રો ભારતમાં અહીંયા આપણે એક દિશા સૂચક આને કહીશું અને દિશા સૂચક ઉપરથી આ ઉત્તર અને પૂર્વની વચ્ચે ઈશાન, પૂર્વ દક્ષિણની વચ્ચે અગ્નિ, પશ્ચિમ દક્ષિણની વચ્ચે નૈઋત્ય અને ઉત્તર પશ્ચિમની વચ્ચે વાયવ્ય આ ખૂણાઓ આવેલા છે મિત્રો. અને આ પ્રમાણે ભારતની ફરતે તરફ ચારે સીમાઓ બાજુ શું આવેલું છે એની ચર્ચા કરીએ તો ઉત્તરે એક આ પ્રકારે 3 તલવાર આકારે પર્વતમાળાઓનો એક સમૂહ આવેલો છે અને એ પર્વતમાળાના સમૂહને આપણે શાના તરીકે ઓળખીએ છીએ? હિમાલયની પર્વતમાળા. હિમાલયની પર્વતમાળા. અને એ ઉત્તર સરહદે હિમાલયની પર્વતમાળા સાથે આપણે 3 પર્વતમાળાઓ આવેલી છે, જેનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ છે મિત્રો. અને એ સિવાય આપણા ભારતની અંદર કૈલાશ શિખર એ સૌથી ઊંચું શિખર છે. ત્યાર પછી નીચે તરફ આપણે ગતિ કરીએ છીએ ત્યારે અહીંયા એક પાણીનો વિશાળ જથ્થો છે જેને આપણે કહીશું હિન્દ મહાસાગર, ઇન્ડિયન ઓશન. હિન્દ મહાસાગર એટલે કે ભારતીય મહાસમુદ્ર જેને કહીએ. આ ભારતનો મહાસમુદ્ર એટલે કે હિન્દ મહાસાગર આવેલો છે. પૂર્વે અહીંયા બાંગ્લાદેશને અડીને બંગાળાની ખાડી અને પૂર્વે પશ્ચિમે અરબ સાગર આવેલો છે. તો ઉત્તરે હિમાલય, દક્ષિણે હિન્દ મહાસાગર, પૂર્વે બંગાળાની ખાડી અને પશ્ચિમે અરબ સાગર. મિત્રો આપણા ગુજરાતથી અડીને વાયવ્ય સરહદ ઉપર એક આપણો પડોશી દેશ આવેલો છે, એને આપણે પાકિસ્તાન તરીકે ઓળખીએ છીએ. અહીંયા થોડીક સરહદ આપણા પાસે અફઘાનિસ્તાનની છે. ત્યારબાદ ઉપરનો જે વિશાળ દેશ છે જેને આપણે ચીન તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી એક પડોશી દેશ ઉત્તરમાં નેપાળ અને ભૂટાન છે. પૂર્વમાં બર્મા અથવા મ્યાનમાર તરીકે ઓળખીએ છીએ, જેને બ્રહ્મદેશ પણ કહેવાય છે. ત્યાર પછી આપણે જેને તેડીને ફરીએ છીએ એવો એક દેશ છે જેને આપણે કહીશું બાંગ્લાદેશ અને નીચેનો પ્રદેશ છે જેને કહીએ શ્રીલંકા. તો ભારતના પડોશી દેશો કે એક યા બીજી સરહદે જોડાયેલા છે તો એ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા. હવે મિત્રો અહીંયા કેટલાક દ્વીપ સમૂહો અથવા તો ટાપુઓ આવેલા છે. દ્વીપ સમૂહ એટલે કે જેની ફરતે દરિયો હોય એવા સમૂહોને આપણે ટાપુ સમૂહ કહીએ છીએ. તો અહીંયા આપણી પાસે છે અંદમાન નિકોબાર ટાપુઓ, એ ભારતની સરહદમાં છે, ભારતના ગણાય છે. અને આ બાજુ લક્ષદ્વીપના ટાપુઓ છે. તો આ પ્રમાણે ભારતનું સ્થાન એ વિશ્વમાં એક અચળ, મહાન અને વ્યવસ્થિત સ્થાન છે મિત્રો. ભારત એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. આપણા દેશની અંદર ભાષા, ધર્મ, જાતિ, જ્ઞાતિ
આર્થિક, સાંસ્કૃતિક, ધાર્મિક તમામ બાબતોમાં વિવિધતા જોવા મળે છે અને છતાં દરેક વ્યક્તિ વિવિધતામાં એકતા સાથે આપણા દેશમાં ભળી જાય છે. દરેક કોમના લોકો પોતાનું ભારતીય નાગરિકત્વ જણાવે છે. તો એ રીતે ભારતનો અભ્યાસ આપણે કરીશું અને ભારતના વિશેની તમામ માહિતી જેટલી શક્ય બને એટલી માહિતી આપણે આની અંદરથી કરી.